માંગરોળ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણીના ખાડાઓ અને મસમોટા ખાડાઓમાં રેતી ભરાઈ જતા લોકોની બાઇકો સ્લીપ થવાના બનાવો બન્યા છે અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ તંત્ર મૌન સેવી રહ્યું છે। હાલ માંગરોળ નગરપાલિકા કચેરીના લોકોએ અવારનવાર આ બાબતે રજૂઆત કરી, પરંતુ રજૂઆતોનો કોઈ પણ ઉકેલ આવતો નથી। માંગરોળ મામલતદાર દ્વારા તાત્કાલિક આ રસ્તા રિપેરિંગ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે, પરંતુ તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી। માંગરોળ નગરપાલિકા કામગીરીમાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। માંગરોળ શહેરમાં હાલ તો ખાડારાજ સર્જાયું છે અને રાહદારીઓ મુસીબત ભોગવી રહ્યા છે, પરંતુ આ બાબતે ઉકેલ ક્યારે આવે તે તો જોવાનું રહ્યું। માંગરોળ મુકામે આવનારા વરસાદ બાદ જે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને મોટા ભૂવાઓ પડેલ છે, તો હું પ્રશાસનને નમ્ર વિનંતી કરું એક જાગૃત નાગરિક તરીકે કે વહેલી તકે આનું નિવારણ લઈ અને પ્રજાના હિતના કામો થાય અને આવનારા સમયમાં માંગરોળની અંદર એક પણ ભૂવાઓ ન રહે, જેથી કરીને વાહન વ્યવહારો ચલાવનાર વ્યક્તિઓને કોઈ પણ જાતનું નુકસાન ન રહે, એ બાબતે હું પ્રશાસનને નમ્ર વિનંતી કરું છું। ભારત માતા કી જય। અસ્તુ।